બોલચાલના આપણા વ્યવહારમાં લિંગ વ્યવસ્થા એ ગુજરાતી ભાષા માટે આજના સમયમાં એટલી જ જરૂરી બની ગઈ છે, કારણ કે અત્યારના સમયના તમારી ઉંમરના ઘણા બધા બાળકોને હું ખોટી લિંગ વ્યવસ્થા વાળા શબ્દો બોલતા જોઉં છું. ખાસ કરીને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને લિંગ વ્યવસ્થામાં ખાસ સમજ પડતી નથી એવું મને લાગે છે. તો આપણે લિંગ વ્યવસ્થા વિશે ખાસ જોઈએ. ગુજરાતી ભાષામાં વ્યાકરણમાં લિંગ વ્યવસ્થા એક ખૂબ પ્રાથમિક બાબતમાં ગણાય છે. તો લિંગ વ્યવસ્થા એટલે શું? તો આપણે જે કોઈ શબ્દ બોલીએ છીએ એ શબ્દ કાં તો સ્ત્રીલિંગ હોય છે, કાં તો પુલ્લિંગ હોય છે, કાં તો નપુંસકલિંગ હોય છે. તો સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ ઘણા બધા શબ્દો એવા છે કે કાં તો સ્ત્રીલિંગમાં આવશે, પુલ્લિંગમાં આવશે અને નપુંસકલિંગમાં આવશે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ગાય આવી, તો ગાય એ સંજ્ઞા છે, એ સંજ્ઞા સ્ત્રીલિંગ છે, ગાય આવી. એ જ રીતે પંખો કેવો, એ જ રીતે બારણું કેવું. તો આ કેવું એ પ્રશ્ન પરથી એવું સમજાવી શકાય કે કેવો, કેવી, કેવું. એ પ્રશ્ન આપણે જો પૂછીએ કોઈ પણ શબ્દની પાછળ લગાડીએ તો આપણને જવાબ મળી જાય. કેવી આવે તો સ્ત્રીલિંગ હોય, કેવો એવો પ્રશ્ન જે શબ્દની પાછળ બંધબેસે એ પુલ્લિંગ શબ્દ, અને કેવું એ દફતર, બારણું આવા કોઈ પણ શબ્દ હોય, બરાબર, કે બાળક હોય કે ડસ્ટર હોય, નાક હોય, તો કેવું એવો જો પ્રશ્ન જેની પાછળ લાગે તે નપુંસકલિંગ. આટલું સમજાયું? કેવો, કેવો, કેવી, કેવું. કેવી લાગે તો સ્ત્રીલિંગ. આટલું યાદ રાખો એટલે તમને સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગ આવડી જાય. તો તમારાથી કોઈ શબ્દો ના ઉચ્ચારણ ખોટા થાય નહીં, બરાબર. એટલે લિંગ વ્યવસ્થા તમને બરાબર સમજાઈ જાય. ઘણા બધા બાળકો ઘણીવાર એવું કહેતા હોય આજે તો પિક્ચર જોવા જવાની છે. પિક્ચર એ શબ્દને એ લોકો સ્ત્રીલિંગ ગણે છે, પુલ્લિંગ ગણે છે, નપુંસકલિંગ ગણે છે, એ સ્પષ્ટ નથી થતું, બરાબર. તો હવે તમે જો, હું તમને અમુક શબ્દો પૂછું. બિલાડી સ્ત્રીલિંગ. કેવી રીતે ખબર પડી સ્ત્રીલિંગ? કેવી, બરાબર. બિલાડી કેવી, એવી રીતે ગાય. ભેંસ. તો સ્પષ્ટ બોલજો, બરાબર. કેવી રીતે? ગાડી આવી તો ગાડી. એવી રીતે ચોપડી. કેમ સ્ત્રીલિંગ? ચોપડી કેવી, ગાડી કેવી, બિલાડી કેવી, એવી રીતે બેન્ચ. બેન્ચ કેવી. તો આવા શબ્દો એટલે કે આવી સંજ્ઞાઓ એને સ્ત્રીલિંગ કહેવાય, બરાબર. એ જ રીતે આપણે પુલ્લિંગ પર જઈએ તો પંખો કેવો, પુલ્લિંગ આવશે, બરાબર. એ જ રીતે માણસ કેવો, પણ એના બદલે એવું પૂછ્યું તો કે વ્યક્તિ, વ્યક્તિ કેવી, બરાબર. તો વ્યક્તિ સ્ત્રીલિંગ શબ્દ થઈ જશે, માણસ પુલ્લિંગ શબ્દ થઈ જશે. એ જ રીતે બિલાડો, બિલાડી હોય તો બિલાડો હોય તો. રીતે પથ્થર તો શું થાય? પુલ્લિંગ. ખૂબ સરસ. એ જ રીતે નપુંસકલિંગ શબ્દો લઈએ. કેવું પ્રશ્ન એને પૂછવા, બરાબર. દાખલા તરીકે બારણું. બારણું કેવું, નપુંસક, બરાબર. એવી જ રીતે આપણી પાસે ડસ્ટર હોય, ડસ્ટર તો શું થશે? એવી જ રીતે તમારું દફતર હોય, દફતર બેગ બી મારો જ લીધું. કેવું.